હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? એવું કે બધા મજામાં હશો. તો આજે ભાઈ બા એકલા છે ઘરે અને મારે એને જવાનું છે ટિફિન દેવા. જો કે એનો ફોન આવ્યો હતો આટો મારવાનો અને કેળા આપી જવાનું. હાવ એકલા જ છે અને અમાસ રહ્યા છે તો આપણે બા પાસે જવાનું છે. અને અમે બનાવી છે ઇડલી, તો કીધું ઇડલી લેતા જઈએ તો બતાવી દઉં તમને. તો અહીંયા જો ઇડલી બને છે, સંભાર વઘારાઈ ગયો છે, ઇડલી બની ગઈ છે ઓલમોસ્ટ. આ ડબ્બો ભરી લીધો છે, આટલી બધી ઇડલી બની છે. અહીંયા નીચે ઠરે છે, પાછી ભરાશે. અને બા માટે થોડીક ઇડલી અને ચટણી મીઠ લેતા જઈએ. બા સંભાર ખાતા નથી એટલે કાંઈ આપણે લીધો નથી. તો ચાલો જઈએ બા પાસે અને એને બધું વસ્તુ આપતા આવીએ ને ટિફિન આપતા. તો બાને આપી દીધું છે ટિફિન. બા જમી લેજો, નો હોરવે ફોન કરજો, હું તેડી જઈશ. ની અત્યારે જ નીકળી જાય ને તો છે કેવું છે ને. હા તે વાંધો નહીં. હા હા સારું લ્યો તો ખાઈ લેજો. કેળા આપી દીધા છે અને બીજું હું ટિફિનમાં છે ઇડલી ચટણી ને ઇડલી. નમાસ રહ્યા છો ને તો રાતે કેળા ખાઈ લેજો, બરાબર? સારું હાલો હું જાઉં. તો અત્યારે ભાઈ ઇડલી સંભારનો પ્રોગ્રામ છે. સંભાર ઇડલી સાથે ચટણી. તો મારે ને ધવલને થોડુંક લેટ થઈ ગયું. બાન્યા તો આવીને પછી અમે બે બેઠા. પપ્પા ને મમ્મી ને કેવલભાઈને બધા બેસી ગયા છે. તો હમણાં ધવલ ટેસ્ટ કરીને કહેશે તો કેવું એનું સાથે. તો મેં કાંઈ ટેસ્ટ નથી કર્યું, ફટાફટ વઘાર કરીને વહી ગઈ હતી. એમને તુક્કો જ છે તમારા ઉપર. સારું જ બનાવું છું હું, કંઈ ખરાબ નથી બનાવતું. ચાખો પેલા. સરસ ને? ચાલો સરસ બનીશ. ચાલો બધા ઇડલી ખાવા. તો અત્યારે ભાઈ આપણે છોકરાઓમાં સંખ્યા ઘટી ગઈ છે બપોર પછી. સવારે તો 2 રૂમ પેક થઈ ગયા છે. એક રૂમ ઉપરને લઈને રૂમમાં લઈને જતી રહી છું અને એક નીચે મમ્મી કરાવે છે. તો અત્યારે છઠ્ઠામાં એક જ છોકરો છે તો આપણે ગણિત ખાલી એને કરાવવાનું છે, કેમ કે મેં બધું જોયું છે, રિવિઝન કર્યું એટલે. અને 5માવાળા છોકરા 3 છે. તો 5 ને 6 2 ધોરણ અત્યારે છે, 4 છોકરાઓ જ છે. એટલા માટે આપણે ક્યારેક ક્યારેક ગણિત માટે બેસવાનું છે. તો હું ને મમ્મી અત્યારે આવ્યા છીએ બગીચામાં આંટો મારવા. અને મમ્મી જો સાયકલિંગ કરીને થાક્યા એટલે પાણી પીએ છે. સાયકલિંગ કરીને થાકી ગયા. પગ દુખતો હતો ને કોઈ આવીએ રોજ છે હમણાં થોડા દિવસ એટલે સારું રહે નહીં. અને મારે તો હાલવાનું હોય જ. ગાર્ડન નજીક છે પાછો, એમ થાય કે ઘર પાસે હાલવું કરતા તો ગાર્ડનમાં હાલવું સારું. તો હું મમ્મી અત્યારે આવ્યા છીએ. અમે આવ્યા છીએ ફઈના ઘરે. અને શું આવ્યું છે? સ્ક્રીન મગાવી છે ને? કઈ કંપનીની મગાવી છે? અચ્છા હા, આપણે એસરનું મગાવી હતી ને સ્ક્રીન. આપણે એસરની છે. બંનેનું જોયું પણ એસરનું ગેમિંગ વાળું વધારે આવતું હતું, ઝેબ્રોનિક્સનું સાદું હતું તો પછી આમ છે. અને આ જો ભાઈ કેવલ ધવલ ને બધું અનબોક્સિંગ કરવાનું એટલે ધવલ એને આવી ગયા છે. અને ફઈ પૈસા ગણેશ. ભાઈ તમે મોઢું કાળું કાળું થઈ ગયું છે અને બહુ નાયા. તમારે પરસોત્તમ મહિનો આજ પૂરો ને? હા અમાર સતી જાંબુડું પૂરું થઈ ગયું. કેમ છે ફૂ? સારું ને? તો વાંધો નહીં. ઘરમાં પધરાઈ દીધા અને હવે તમે શાંતિથી હું આરામ કરજો. 1 મહિનો સુધી આપણે જલસા કર્યા છે. The next day. તો આજે ભાઈ આપણે સવારથી જ મારી તબિયત એકદમ બગડી ગઈ છે. તો લૂઝ મોશન થઈ ગયું છે. પેટમાં બહુ જ દુખે છે એટલે દવા લઈ આવ્યા હું ને ધવલ ને. અત્યારે હું સૂતી છું શાંતિથી, કેમ કે બહુ આટા મારું ને આલું તો દુખે છે પેટમાં. એટલે આજ મમ્મી રસોઈ બનાવશે ને હાથની રસોઈ ખાવાની છે. તો ધવલે મારી બાજુમાં આજ તો હથવારો કરવા બેસી ગયા છે. કેમ ધવલ? હથવારો કરવો પડે ને. મેં કીધું ઘડે ને ઘડે સીટ ઉતરવું ને જાવું ને ઉપર જાવું નીચે આવું એના કરતાં મેં નહીં બેઠા શાંતિથી. અને અહીં ઠંડુ સરસ હોય, એસીની જરૂર ન પડે નીચે. એટલે બેસી ગઈ છું. ચલો મમ્મી રસોઈ બનાવે છે, રસોઈ બની જાય પછી આપણે જમી લઈએ, દવા પી લઈએ. ધવલ અહીંયા કામ કરે છે, હું આરામ કરું છું અને મમ્મી કામ કરે છે. આજે બધું મમ્મીને કરવાનું છે. તો મમ્મી જો કેરી બધી પાકી ગઈ છે ને તો ધોઈને કે ફ્રીજમાં મૂકી દઈએ અને પછી બહુ ખાવા જ મળવાનું છે બધાને. કેરી સુધારી જ નાખવાની 3 ટાઈમ. અને હું હાવ આરામ કરું છું બેઠી બેઠી. પેટમાં આમ દુખા જ કરે. થોડી વાર થાય ને ત્યાં આમ અચાનક દુખવા ચાલુ થઈ જાય, પાછું બેસી જાય, પાછું દુખવા ચાલુ થઈ જાય, એવું થાય છે. તો આરામ કર્યો, આરામ.
પપ્પાને છે ને કોરું શાક ન હલાય એટલે પપ્પાએ શું કર્યું બતાવો પપ્પા ડીશ બતાવો તમારી હરખી થઈ ગયું જૂમ થઈ ગયું પીઝાનું સારું તમને ટોપિંગ કરતા આવડે છે આપણે બનાવીએ ને ત્યારે તમે કરવા લાગજો હજી કેરી 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 ભભરાઈ આ કેરી ડુંગળી ભભરાવજો હજી દહીં જોશે દહીં તો લીધું કા અને મારે જો સાદું ભોજન છે આજે ખીચડી ને દહીં જો કે મને બહુ ભાવે એટલે વાંધો ન આવે સાથે થોડુંક આપણે અથાણાની જેમ શાક લીધું છે અને કેરી લીધી છે ચાલો બધાય સાદું ભોજન ખાવા તો અમે બધાય થઈ ગયા છીએ અત્યારે તૈયાર કેમ કે આજે મંગળવાર છે અને આવતીકાલે મમ્મીનો બર્થડે છે તો અત્યારે આપણે પિક્ચર જોવા જવાનું છે કાલ નથી જવું આજે કે બધાય જઈએ મંગળવાર હોય તો 92 રૂપીસ ટિકિટ હોય અથવા તો 99 હોય તો અત્યારે અમે લોકો બધા તૈયાર થઈ ગયા છીએ અને આપણે મમ્મીનો બર્થડે એડવાન્સમાં ઉજવવાનો છે તો આજે મંગળવારના દિવસે જો પપ્પા ને મમ્મી કેવલભાઈ બધા તૈયાર થઈ ગયા અને મમ્મી જો કેવા લાગે સરસ નાના એવા લાગે મસ્ત બહુ મસ્ત લાગે છે મમ્મી ઈ હમણાં કર્યા હતા ને કે એટલા બધા નથી લાગતા હા પણ બહુ મસ્ત લાગે છે તમારી ઉંમર થઈ ગઈ પપ્પા છોકરાઓને લઈને જવું પડે ધવલ કેવા લાગે છે કેવા લાગે છે મસ્ત લાગે છે ને કમ્ફર્ટેબલ જ લાગે કઈ આને પેલા કેવલના બર્થડે મેં પહેરાવડે એવું જોલું રેડ કલરનું એમ તો ઘણું લાંબુ ને એવું આવે ને સરસ લાગે કેમ હાલો ધવલ આપણે બધા છોકરાઓ છીએ પપ્પા આપણને બધાને લઈ જવાના છે હાલો હાલો તો જો બધા 7:30 બેસી ગયા છે જવાનું તો પિક્ચર જોવા પણ આ ધવલની એક ભૂલ પિક્ચરનો ટાઈમ જોવામાં શોનો ટાઈમ જોવામાં 7:05નો શો હતો અને અમને કંઈ 7:20નો છે એટલે હવે કેન્સલ થયું છે 7:05 તો ઘરે ઘરે કરી નાખી હતી એટલે હવે પાછા કેવલભાઈ મોક રાઉન્ડ બહાર પડવાનો છે એટલે ઉપર પાછા જોવા આવ્યા છે બધે અને પપ્પા આવી ગયા તાળું મારીને તાળું મારી દીધું પપ્પા એસી હા ગરમી વધવાની છે એટલે હવે ઉપર બધા આવી ગયા છીએ અને હવે લગભગ 8:45નો કે 10 વાગ્યાનો શો છે ને એમાં જવાનું છે જો અહીંયા ચર્ચા થાય છે બરાબર આપણે ધીરુભાઈ અંબાણીમાં મળી ગયું એવું લાગે છે કદાચ હા TFW અંદાજે મળે એમ છે કદાચ એમાં ન મળે તો નિર્મામાં મળે બધું ફ્રીમાં પણ એમને આટલું ભણો પછી તો આપણે ફ્રીમાં જ આશા રાખીએ ને કે બરાબર ને મમ્મી આટલું રિઝલ્ટ આવ્યા પછી તો હા પછી ફી ભરવાની આશા રાખીએ કરીએ એવું નહીં ન કરીએ પણ તોય આ ભાઈનું ઈચ્છા છે હોસ્ટેલમાં રહેવું છે એટલે નહીં મમ્મી હોસ્ટેલમાં રહેવા ખુશ છે હોસ્ટેલમાં રહેવાનું ધીરુભાઈને મળવા જવું કંઈક 21 તારીખ આજુબાજુ છે પેલો રાઉન્ડ તો આપણે નીકળવાનું છે હમણાં થોડી વારમાં એટલા માટે થોડુંક નાસ્તો પાણી કરી લઈએ નાસ્તો જ નહીં પણ મારા માટે તો જમવાનું જ છે અને આ બધાને તો જુઓ ભાઈ વડાપાવ દાબેલી ખાવાની ઈચ્છા છે પપ્પા બેવું જ તમારે થોડુંક ખાવા આ બે જો કેટલા ખુશ છે આજે સમજો અને ધવલે ખીચડી થોડીક ખાવા માટે બેસી ગયા તો હું ખીચડી દહીં ને એવું થોડુંક ખાઈ લઈએ તો અત્યારે 9:45નો શો છે ને 9:05-10 જેવું થયું છે ને અમે લોકો આવી ગયા છીએ વેદ આર્કેટ વસ્ત્રાલમાં અહીંયા છે કે આવવું પડ્યું જો આ વેદ આર્કેટ છે વસ્ત્રાલ અને અત્યારે 9:45નો શો છે આ બધા નાસ્તો કરવો છે તો મેં લીધો છે આઈસ્ક્રીમ અને આ બધા જો ધવલે લીધા છે છોલે કુલચે અને પપ્પા એમાંથી ચાખવાના છે અને હમણાં મમ્મીને કેવલે 2 વડાપાઉં સેન્ડવિચ ને એવું લીધું છે હમણાં આવે એટલે આપણે જોઈએ કેવું લાગ્યું શું મગાવ્યું પફ ભાવે પફ બર્થડે ગર્લ પફ પાસે પફ બહુ ભાવે એટલે આજે જ કહેતા હતા ને પફ ખાવા કાલ જવાનું તો જો
વડાપાવ નો ભાવે, દાબેલી હાવ ઓછી ભાવે. મને તો બધું ભાવે જી બધાયમાં થોડું થોડું ખાવ કયો તો. ચાલો બધાય નાસ્તો કરવા. આવી ગયું 1 વાગે ઘરે આવી ગયા છીએ અને આવીને લાગી ગઈ ભૂખ એટલે મેં લીધા છે બિસ્કિટ મમરા અને આ બધાય ખાય છે કેરી. જો બધાય કેવા હવે લંઘાઈ ગયા. પિક્ચર કેવું લાગ્યું? બહુ મસ્ત, જોરદાર હતું. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. કાલ સવારે ફરી પાછા બીજા બ્લોગમાં. આજના બ્લોગમાં કહી દીધું. પિક્ચર કેવું હતું? મજા આવી ગઈ, હસવાની બહુ મજા આવી ગઈ. અને આપણે સાથે સાથે નાસ્તો કરી લઈએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.